જય દ્વારકાધીશ, જય મારા રાજા રણછોડ, જય મારા ગાયોના ગોવાળિયા, હે મારા કનૈયા, હે મારા માલધારીના ભગવાન, હે મારા ગાયોના ગોવાળના ભાઈબંધ, મારા ગાયોના ગોવાળિયાની ભાઈબંધની જ્યારે જન્માષ્ટમી આવતી હોય, મારા કોનુડાનો જન્મદાડો આવતો હોય, મારા માલધારીઓના હૈયા હરખ નામ આવતો હોય, મારા જન્મદાડો મારા કોનાનો બર્થડે આવતો હોય, એટલે ગોમડાની વાત કરું તો આપણી બુન દીકરીઓ હાહરા રહેતી હોય, ઘર કરીને રહી ગઈ હોય, અને બરોબર કોનુડો આવે, આઠેમ આવે એટલે મૈયરિયાની વાટ હોભળે. એટલે ઘણી દીકરીઓ મૈયરી આવતી હોય છે કોનુડો રમવા. એટલે માટીનો ગોળિયો બનાવો, માટીનો કોનો બનાવો, અને ગોમડાની ભાષામાં ગોળ્યો કહેવરે. એટલે જબરજસ્ત કોનાની જન્માષ્ટમી મારા બનાસકાંઠામાં ઉજવાય, મારા ઉત્તર ગુજરાતમાં ઉજવાય. એટલે વાત કરું ટૂંકી તો આ બધા ભાઈબંધ બધા ભેળા થઈ અને ગાયો ચારતા હતા. રબારી ભરવાડ આહિર દરેક ભેગા મળીને ગાયો ચારતા હતા, દરેક માલધારી ભેળા મળીને ગાયો ચારતા હતા. એમાં ઇન્દ્રએ કોપ કર્યો. ઇન્દ્રએ કોપ કર્યો એટલે પુષ્કળ વરસાદ વરસ્યો. એટલે કોનાએ કૃષ્ણે એવું કીધું કે કોમ કરો, લાકડીઓનો ટેકો કરો, આપણે આ ગોવર્ધન ઉપાડીએ. એટલે બધો લાકડીઓનો ટેકો કર્યો. કૃષ્ણે ટચલી ઓગળીએ ગોવર્ધન ઉપાડ્યો. એટલે રબારી ભરવાડ ને આહિર ને બધા એવું કહેવા માંડ્યા કે આ તો આપણે હતા ત્યાં ગોવર્ધન ઉપડ્યો ન કા કોનો કી હું ગોવર્ધન ઉપાડતા હશી. ભાઈબંધી હતી ને યાર. એટલે પેલો તો અંતર્યામી હતો. એટલે પેલા સહેજ ઓગળ્યો આમ કરીને ઓમ નેચી કરી. એટલે